પીએમ મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના દમદમમાં રેલી કરી. તેમણે કહ્યું, ટીએમસીની દીવો ઓલવાઈ રહ્યો છે. પરિણામો પછી ટીએમસીના ગુનાઓને છુપાવવા માટે ક્યાંય જગ્યા નહીં મળે. મોદીએ કહ્યું, બંગાળમાં પરિવર્તનની લહેર છે. ગઈકાલના પહેલા તબક્કાના મતદાને એ વાત પર મહોર લગાવી દીધી છે. મહિલા અનામત અંગે પીએમએ કહ્યું કે ભાજપ દીકરીઓના સપનાઓને કચડવા નહીં દે. બંગાળમાં પહેલા તબક્કાના મતદાન પછી ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બંગાળમાં બમ્પર મતદાન ભયથી વિશ્વાસની યાત્રા છે. ભાજપ પહેલા તબક્કાની 152 બેઠકમાંથી 110 બેઠકો જીતી રહી છે. રાજ્યમાં 4 મેના રોજ અમારી સરકાર બનશે. અમારી સરકારની પ્રથમ પ્રાથમિકતા મહિલાઓની સુરક્ષા રહેશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી અફવા ફેલાવી રહ્યા છે કે જો ભાજપનું શાસન આવશે તો બંગાળના લોકોને બહાર કાઢી દેવામાં આવશે. હું દીદીને જણાવવા માંગીશ કે આગામી સીએમ બંગાળના જ હશે. તે ફક્ત તમારા ભત્રીજા નહીં હોય, ભાજપના કાર્યકર્તા હશે. બંગાળમાં પહેલા તબક્કામાં 152 બેઠકો પર રેકોર્ડ 92.72% મતદાન થયું. બીજા તબક્કામાં 29 એપ્રિલે મતદાન થશે. પરિણામ 4 મેના રોજ આવશે. અમદાવાદ શહેરના નવાન રોડા વિસ્તારમાં આવેલા ટુ વ્હીલરના ગોડાઉનમાંથી રહસ્યમય રીતે ગાયબ થયેલા 31 વાહનોનો ભેદ ઝોન 5 એલસીબી સ્કોડે ઉકેલી નાખ્યો છે. આ ચોરીમાં અન્ય કોઈ નહીં પણ ગોડાઉનમાં જ કામ કરતા કર્મચારીઓ સૂત્રધાર નીકળ્યા છે. પોલીસે આ મામલે 2 શખ્સ અને એક સગીરની ધરપકડ કરી ₹23,25,000ની કિંમતના 31 વાહનો પૈકી 26 એક્ટિવા રિકવર કર્યા છે. નવા નરોડાના સાગર ટેનામેન્ટમાં રહેતા ધર્મપાલ ચૌહાણે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ₹23,25,000ની 31 ટુ વ્હીલર ચોરાયાની ફરિયાદ કરી હતી. ધર્મપાલ નિકોલ વિસ્તારમાં આવેલા અક્ષર આર્કેડની બાજુમાં સિંગલ ઓટોમેટેડ પ્રાઇવેટ લિમિટેડના હોન્ડા ટુ વ્હીલર શોરૂમમાં ગોડાઉન મેનેજર તરીકે નોકરી કરે છે. કંપનીનું ગોડાઉન નવા નરોડા ખાતે આવેલા શેલ્બી હોસ્પિટલની પાછળ આવેલું છે, જેમાં અંદાજે 1200 જેટલા ટુ વ્હીલરનો સ્ટોક હોય છે. ધર્મપાલે 4 મહિનાના ગાળામાં ટુ વ્હીલરની આવક જાવકનો હિસાબ બારીકાઈથી કર્યો હતો. ત્યારે જાણવા મળ્યું કે 30 એક્ટિવા અને એક બાઇક ગાયબ હતું. ધર્મપાલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એપ્રિલના અંતમાં ઉનાળો આકરો બની રહ્યો છે. ગુરુવારે રાજકોટ 42.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 41.5 ડિગ્રી ગરમી સાથે રિયલ ફીલની અસર જોવા મળી રહી છે. લોકોને 41.5 ડિગ્રી સેલ્સિયસમાં 43 ડિગ્રી જેટલો અનુભવ થઈ રહ્યો છે. બપોરે 12 થી 4 શહેરના મુખ્ય રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે. કાળઝાળ ગરમીના કારણે બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળતા ટુ વ્હીલર ચાલકો મોઢે રૂમાલ, હેલ્મેટ અને ચશ્મા પહેરીને લૂથી બચે છે. હવામાન વિભાગે 29 એપ્રિલ સુધી સમગ્ર રાજ્યમાં ભારે ગરમીની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં અને પશ્ચિમી સૂકા પવનો ફૂંકાવાના કારણે વધુ શુષ્ક બનશે, જેનાથી લોકોએ હજી વધુ શેકાવવું પડશે. બંગાળમાં પહેલા તબક્કાના મતદાન પછી ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બંગાળમાં બમ્પર મતદાન ભયથી વિશ્વાસની યાત્રા છે. ભાજપ પહેલા તબક્કાની 152 બેઠકમાંથી 110 બેઠકો જીતી રહી છે. રાજ્યમાં 4 મેના રોજ અમારી સરકાર બનશે. અમારી સરકારની પ્રથમ પ્રાથમિકતા મહિલાઓની સુરક્ષા હશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી અફવા ફેલાવી રહ્યા છે કે જો ભાજપનું શાસન આવશે તો બંગાળના લોકોને બહાર કાઢી દેવામાં આવશે. હું દીદીને જણાવવા માંગીશ કે આગામી સીએમ બંગાળના જ હશે. તે ફક્ત તમારા ભત્રીજા નહીં હોય, ભાજપના કાર્યકર્તા હશે. બંગાળમાં પહેલા તબક્કામાં 152 બેઠકો પર રેકોર્ડ 92.72% મતદાન થયું. બીજા તબક્કામાં 29 એપ્રિલે મતદાન થશે. પરિણામ 4 મેના રોજ આવશે. જે રાજ્યના મુખ્યમંત્રી કહેતા હોય કે મહિલાઓને 7 વાગ્યા પછી રસ્તા ઉપર નીકળવાની જરૂર શું છે. હું કહેવા માંગીશ કે 5 તારીખ પછી એક નાની બાળકી પણ રાત્રે ડર વગર નીકળી શકશે. દીદીને મહિલા આરક્ષણનો વિરોધ કરવાનો જવાબ પણ બંગાળની માતૃશક્તિ આપશે. તમારી સાથે ઘણીવાર એવું બન્યું હશે કે 4 રસ્તાએ કોઈ વાહન ન હોય, તેમ છતાં તમારે રેડ સિગ્નલ પર ઊભા રહેવું પડે છે, અથવા જે બાજુ સિગ્નલ ખુલ્યું હોય ત્યાં એક પણ વાહન ન હોય તો પણ જ્યાં સુધી કાઉન્ટડાઉન પૂરા ન થાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડે છે. આવું સામાન્ય દિવસોમાં થાય તો ઠીક, પરંતુ ધૂમધકતા તાપમાં 1 સેકન્ડ પણ ઊભું રહેવું મુશ્કેલ બને છે. જોકે હવે આ વાત ભૂતકાળ બનવા જઈ રહી છે, કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને શહેરના સિગ્નલને AI બેઝડ બનાવી રહી છે. જો વાહન ન હોય તો તમારે કાઉન્ટડાઉન ચાલે ત્યાં સુધી સિગ્નલ પર ઊભા નહીં રહેવું પડે, તે આપોઆપ ખુલી જશે. અમદાવાદમાં AI સંચાલિત ટ્રાફિક સિગ્નલો ઊભા કરાયા. પ્રાયોગિક ધોરણે શહેર ટ્રાફિક પોલીસે સેટેલાઇટ વિસ્તારના સિગ્નલો પર AI સંચાલિત ટ્રાફિક સિગ્નલો ઊભા કર્યા છે, જેમાં ટાઈમિંગ સેટઅપમાં વાહન પ્રમાણે ટાઈમ બદલાઈ જાય છે. વડોદરા જિલ્લાના સરણેજ ગામ પાસે પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી એક પ્રેમી યુગલના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. બોડેલીના ચોરણિયા ગામના 19 વર્ષીય યુવક અને એક સગીરાએ કેનાલમાં જમ્પ લાવીને જીવન ટૂંકાવ્યું છે. હૃદયદ્રાવક વાત એ છે કે બંનેના મૃતદેહ એકબીજા સાથે ખેસ અને ઓઢણી વડે બંધાયેલી હાલતમાં મળ્યા હતા.
જરોદ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે 22 એપ્રિલના રોજ બપોરે આશરે 1 વાગ્યે કેનાલના ગેટ પાસે બે મૃતદેહ પાણીમાં તરતા જોવા મળતા લોકોનું ટોળું ઉમટ્યું હતું. પોલીસે ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી જાણવા મળ્યું કે બંને મૃતદેહ એકબીજા સાથે ખેસ અને ઓઢણી વડે બંધાયેલા હતા. આ મામલે જરોદ પોલીસે અકસ્માતથી મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ત્રિપાંખ્યા જંગ વચ્ચે પ્રચાર પડઘમ શાંત થાય તે પૂર્વે આજે સવારે શહેર ભાજપે તમામ વોર્ડમાં બાઇક રેલી યોજી હતી, જેમાં વોર્ડ નંબર 2ના ઉમેદવારોને જીતાડવા માટે શહેર ભાજપ પ્રમુખ બુલેટ ચલાવી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકોટ મનપાના તમામ વોર્ડમાં પ્રચાર માટે બાઇક રેલીનું આયોજન થયું, પરંતુ તેમાં અમુક વોર્ડ ન જોડાતા આશ્ચર્ય જન્મ્યું હતું. જેમ કે વોર્ડ નંબર 7ના ઉમેદવારોને રેલી કાઢવામાં ન આવતા આશ્ચર્ય જન્મ્યું હતું. અહીં સ્થાનિક કક્ષાએથી ટિકિટ ન મળતા પ્રદેશ કક્ષાએથી ટિકિટ લઈ આવતા ડોક્ટર નેહલ શુક્લા સહિત 4 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. રાજકોટ શહેરમાં આજે 24 એપ્રિલના સાંજે 5 વાગ્યા બાદ પ્રચાર પડઘમ શાંત થઈ જશે. શહેર ભાજપ દ્વારા આજે રાજકોટના તમામ વોર્ડમાં બાઇક રેલી કાઢવામાં આવી હતી, જે દરમિયાન 18 વોર્ડના ઉમેદવારો અને તેમની સાથે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. બોટાદમાં પોલીસના અશ્વવાહનને નડેલા ગંભીર અકસ્માતના લાઈવ સીસીટીવી સામે આવ્યા છે. 22 એપ્રિલના રોજ મુખ્યમંત્રીના બંદોબસ્ત માટે બોટાદથી સાળંગપુર જઈ રહેલી આ વાનને અકસ્માત નડ્યો હતો, જેમાં એક અશ્વનું મોત થયું હતું અને અન્ય 3 અશ્વો તેમજ 2 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ ઘટના બોટાદ સાળંગપુર રોડ પર નાયરા પેટ્રોલ પંપ સામે બની હતી. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે પોલીસની અશ્વવાહન સાળંગપુર તરફ જઈ રહી હતી, ત્યારે પાછળથી આવી રહેલી ફાયર બ્રિગેડની ગાડીએ ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓવરટેક કરતી વખતે ફાયરની ગાડી અશ્વવાહન સાથે ટકરાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે અશ્વવાહન પલટી ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અકસ્માતમાં રોમેન્ટિક આઈસ નામની આશરે 1,80,000 રૂપિયાની કિંમત ધરાવતી ફિમેલ અશ્વનું કરુણ મોત થયું છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે 2 યુવાનોનું અપહરણ થતા ચકચાર મચી હતી. જોકે મકરપુરા પોલીસે સતર્કતા દાખવી ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. ગત તારીખ 21 એપ્રિલના રોજ સાંજે મકરપુરા ડેપો પાછળ આવેલી સરસ્વતી ટાઉનશીપમાં રહેતા નિલેશભાઈ ચૌહાણનો પુત્ર આદિત્ય અને તેનો મિત્ર વિશાલ રોહિત ઘરની સાફ સફાઈ કરતા હતા. આ દરમિયાન 4 અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા અને અગાઉ આપેલા રૂપિયા પરત માંગવા બાબતે બોલાચાલી કરી હતી. ત્યારબાદ આ ચારેય શખ્સો બંને યુવાનોને જબરદસ્તી ખેંચી જઈ પોતાની અર્ટિગા કારમાં બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત એસઓજી પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન 2 શંકાસ્પદ ઇસમોને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશકના માર્ગદર્શન મુજબ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બીયુ જાડેજાના નિર્દેશનમાં આ ખાસ અભિયાન હાથ ધરાયું છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે કડક ચેકિંગ શરૂ કર્યું છે. બંને આરોપીઓ વિરુદ્ધ હથિયાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં સુરેશ મહેડા નામનો એક આરોપી હજુ ફરાર છે.